આમ તો છેલ્લા કેટલાય સમયથી રાજ્યોની અંદર ભાગેડુ લગ્નને લઈને એ ખૂબ ચર્ચાઓ છે। ભાગેડુ લગ્નના કાયદામાં સુધારાની માંગ સાથે અનેક સામાજિક સંગઠનો મેદાને છે, પરંતુ છેલ્લા કેટલાય મહિનોથી સૌથી વધારે જો ભાગેડુ લગ્નને લઈને એ કાયદામાં સુધારાની માંગ સાથે જો કોઈ મેદાને હોય તો એ એસપીજી ગ્રુપ છે, એટલે કે સરદાર પટેલ ગ્રુપ છે। લગ્ન નોંધણીના કાયદાના સુધારાની માંગ સાથે સિદ્ધપુરમાં ફરી એક વખત એસપીજીનું મહાસંમેલન મળ્યું હતું અને મહાસંમેલનની અંદર શું એસપીજીએ એ ભાગેડુ લગ્નના કાયદાને લઈને સુધારાની માંગ કરી છે અને સરકાર હવે શું આવનારા સમયની અંદર એ ભાગેડુ લગ્નના કાયદાના સુધારા કરશે કે નહીં તેની આજે આપણે વાત કરવી છે। સિદ્ધપુરના ગાગલાસણ ગામે એસપીજીનું એક મહાસંમેલન યોજાયું હતું અને મહાસંમેલનની અંદર સમાજના આગેવાનો, સમાજના મોટી સંખ્યામાં યુવાનો પણ હાજર રહ્યા હતા અને ભાગેડુ લગ્નને લઈને જે કાયદામાં સુધારાની માંગ છે તે ફરી એક વખત એ સિદ્ધપુરના મહાસંમેલનમાં ઉઠી હતી। લગ્ન નોંધણીની અંદર વાલીની સહી ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી, તો સાથે સાથે પાટીદાર સમાજ અને એસપીજી દ્વારા મૈત્રી કરાર રદ કરોની માંગ સાથે તેમણે આવનારા સમયમાં વહેલામાં વહેલી તકે આ કાયદાઓમાં સુધારા કરવામાં આવે તેવી માંગ કરી છે। એસપીજી અને સમાજની માંગ નહીં સ્વીકારાય તો આંદોલન તેજ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। કૌટુંબિક વ્યવસ્થા બચાવો અને ભાગેડુ લગ્ન રોકવામાં આ કાયદામાં સુધારાની પ્રબળ માંગ કરવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક એક કૌટુંબિક વ્યવસ્થા છે જે આપણી સંસ્કૃતિથી ચાલતી આવે છે, જે આપણી પરંપરાથી ચાલતી આવે છે, એ કૌટુંબિક વ્યવસ્થા તૂટી ના જાય, કૌટુંબિક વ્યવસ્થામાં ક્યાંય ને ક્યાંય રોક ના લાગે, તેના માટે આવનારા સમયમાં ભાગેડુ લગ્ન રોકવા પડશે ને જો ભાગેડુ લગ્ન ના રોકવા હોય તો પછી તેમના કાયદાઓમાં સુધારા કરવાની પ્રબળ માંગ હવે ઠેર ઠેર ઉઠી રહી છે। આમ તો તેની શરૂઆત એસપીજીએ જ કરી હતી। પંચમહાલ મહેસાણાના બોગસ લગ્ન કાંડ પકડ્યા અને બોગસ લગ્ન કાંડ બાદ અલગ અલગ પાટણ હોય કે મહેસાણા હોય તેમાં તેઓએ મહાસંમેલનો કર્યા, સભાઓ કરીને હવે ફરી એક વખતે સિદ્ધપુરના ગગલાસણ ગામે સબ એસપીજીના આગેવાનો એકઠા થયા હતા અને ભાગેડુ લગ્નના કાયદામાં સુધારા માટે ફરી એક વખત માંગ કરી। પ્રેમ લગ્નમાં દીકરા અને દીકરીના વાલીની સહી ફરજિયાત કરવી જોઈએ એવી માંગ પણ તે સંમેલનમાં ઉઠી, તો સાથે સાથે લગ્ન નોંધણી સમયે માતા પિતા અથવા લોહીના સંબંધની સહી અનિવાર્ય। જો તમારા માતા પિતા ના હોય તો તમારા લોહીનો સંબંધ જે પણ ધરાવતા હોય તેમની સહી પણ અનિવાર્ય કરવાની માંગ છે એ આ મહાસંમેલનની અંદર ઉઠી છે। સમાજને નુકસાન પહોંચાડતા મૈત્રી કરારને તાત્કાલિક રદ કરવામાં આવે, એટલે કે જે મૈત્રી કરાર આપણે જેને કહીએ છીએ એ મૈત્રી કરાર લિવ ઇન રિલેશનશિપ તે વહેલીમાં વહેલી તકે રદ કરવામાં આવે, કારણ કે તે સમાજને નુકસાન પહોંચાડતો એક પ્રકારનો કરાર છે એવી વાત એસપીજીએ કરી છે। લાલચ આપીને કરવામાં આવતા લગ્નોમાં સંડોવાયેલા શખ્સો સામે કાયદાકીય શકંજો કસવામાં આવે, એટલે કે જે બોગસ લગ્ન કરે છે, જે લાલચ આપીને યુવતીઓને ખોટી રીતે ફસાવીને લગ્ન કરે છે, આ તમામ સામે કાયદાકીય શકંજો કસવામાં આવે। વર્તમાન કાયદાની છટકબારીઓ પારિવારિક માળખાને તોડી રહી છે આવી વાત એસપીજીએ કરી છે। એટલે કે જે પણ અત્યારે ભાગેડુ લગ્નને લઈને જે કાયદાઓ છે એ પારિવારિક માળખાને તોડી રહી છે। સામાજિક સુરક્ષા માટે કાયદામાં સુધારો અનિવાર્ય છે। વહેલીમાં વહેલી તકે સામાજિક સુરક્ષા માટે, સામાજિક સુધારાઓ માટે કાયદાઓને સુધારવા જ પડશે ભાગેડુ લગ્નને લઈને આવી વાત એસપીજીએ કરી હતી। પરંતુ આ સિદ્ધપુરમાં યોજાયેલ મહાસંમેલનની અંદર એસપીજીના આગેવાનોએ ભાગેડુ લગ્નને લઈને સરકારને શું ચીમકી આપી છે, સરકાર પાસે શું માંગણી કરી છે, પહેલા આપણે એમને સાંભળીએ। જો એસપીજી દ્વારા છેલ્લા 5 વર્ષથી જે અમારી લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો થાય, ભાગેડુ લગ્નો અટકે અને મૈત્રી કરાર જેવો કાયદો રદ કરવા માટેની વારંવાર બધી જગ્યાએ માગણી કરી રહ્યા છીએ। અમે છેલ્લા 5 વર્ષથી લાલજીભાઈના નેજા હેઠળ સર્વે સમાજની ટીમ દ્વારા અમારું આંદોલન ચાલે છે, છતાં પણ આ ગુજરાતની બેરી અને મૂંગી સરકાર દ્વારા કોઈ કાયદો બદલવા માટે તૈયાર નથી। તો આગામી સમયની અંદર અમે વિધાનસભા ઘેરવાના પણ કાર્યક્રમ કરવાના છીએ, ગાંધીનગર ખાતે કૂચ કરવાના છીએ। જો આ સરકાર વહેલી તકે નહીં જાગે તો એને 2015 જે અનામત આંદોલનનો જે માહોલ હતો એ માહોલ જેવો એના કરતાં પણ વધારે માહોલ જોવાની તૈયારી રાખવી પડશે। લગ્ન નોંધણીમાં સુધારાની જે લડત અમારી ચાલી રહી છે, અમારા મોટાભાઈ એવા લાલજીભાઈના નેતૃત્વની નીચે છેલ્લા 4 વર્ષથી અમારી લડત ચાલી રહી છે।
એ લડતની અંદર એવું છે કે 18 વર્ષની દીકરી એટલે રમતી ખેલતી કૂદતી દીકરી જે આંગણા આગળ એને કંઈ ખબર ના હોય, એ જે 18 વર્ષની દીકરી છે એની ઉંમર 21 વર્ષની કરવાની, માતા પિતાની જે સહી છે એ ફરજિયાત કરવાની બ્લડ રિલેશનવાળાની, અને જે મૈત્રી કરાર છે એ રદ કરવાની. વહેલી તકે મૈત્રી કરાર જે છે એ નાના બાળકો મૂકીને પણ મહિલા અને પુરુષો મૈત્રી કરારમાં રહેશે એકબીજા સાથે, પોતાના બાળકો નાના હોય છે ને મૂકીને. જ્યારે એવા કેસો અમારી પાસે આવે છે ત્યારે અમને પોતે પણ એવું થાય છે પાટીદારની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને જે જગ્યાની જે ગામની ધારો કે ઘોઘલાસણની દીકરી છે તો ઘોઘલાસણની અંદર જ એનું રજીસ્ટ્રેશન થવું જોઈએ, બીજી જગ્યાએ ના થવું જોઈએ. અને એના મમ્મી પપ્પાના આધાર કાર્ડ ઉપર જ જે સરનામું છે એ સરનામા ઉપર જ દીકરીનું લગ્ન નોંધણી થવી જોઈએ. આ મુદ્દાઓ પર અમારી લડત ચાલે છે. અમારા 5 મુદ્દા છે. અમે સરકારને વારે ઘડીએ નમ્ર વિનંતી કરી છે કે અમારી જે વિચાર વિમર્શ છે એના ઉપર તમે વિચાર વિમર્શ કરો. નહીં કરો તો અમે 2015 વાળું કરીશું અને બહુ જ જલ્દી અમે બહુ જ મોટી જનમેદની સાથે સંસદને પણ ઘેરવાનો પ્રયત્ન કરીશું. તો આ જે કાયદો બદલવાની વાત એસપીજી લગભગ અમે છેલ્લા 4 વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ, તો પણ સરકારના પેટનું પાણી હલતું નથી. 2023ની અંદર નુગરની અંદર અમે મુખ્યમંત્રીને બોલાવ્યા હતા અમારા સ્નેહ મિલનની અંદર, તો ત્યાં આગળ મુખ્યમંત્રી પણ બોલ્યા હતા કે આ વિષય ઉપર અમે ચર્ચા કરીશું, પણ 2023 અને આ 2026 આવી તો પણ હજુ કોઈ નિકાલ કર્યો નથી. તો આગામી સમયની અંદર જ ટૂંક સમયમાં ચૂંટણીઓ આવવાની, તો આ ભાજપ સરકારને જો ગુજરાતમાંથી દિલ્હી મોકલવાવાળા હોય તો સુવર્ણ સમાજ છે, તો ત્યાંથી પણ અમે નીચે પાડવાની અમારી તાકાત ધરાવીએ છીએ. અને અમે તમે જોજો 2027ની અંદર 2015માં જે આંદોલન થયું હતું એ જ રીતે આ સરકારને અમે પાડીશું. તો એસપીજીના આગેવાનો અને તમામ એ સિદ્ધપુરમાં યોજાયેલા ગગલાસણ ગામના સંમેલનની અંદર એક જ માંગ હતી કે લોહીના સંબંધ અથવા માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે, મૈત્રી કરાર રદ કરવામાં આવે. આવનાર સમયમાં કૌટુંબિક વ્યવસ્થા જાળવવાની છે, સામાજિક સુરક્ષા જાળવવાની છે, સામાજિક માળખું જે આપણું વર્ષોથી ચાલ્યું આવ્યું છે, જે આપણી પરંપરામાં છે, જે આપણી ભારતીય સંસ્કૃતિમાં છે, તે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે આ ભાગેડુ લગ્નના કાયદાઓની અંદર સુધારાઓ કરવા અનિવાર્ય છે. સાથે સાથે તેઓએ એવું પણ કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે પણ લોકો એ સમાજની કે અન્ય કોઈ પણ સમાજની યુવતીઓને ભોળવી જાય છે, લાલચ આપી જાય છે અને લગ્ન કરી લે છે, બાદમાં તેઓની સાથે એ દુર્વ્યવહાર કરે છે, માર મારે છે, ઘરમાંથી કાઢી મૂકે છે, આવા તમામ વ્યક્તિઓ સામે, તમામ લોકો સામે કડકમાં કડક કાયદાઓ બનાવવામાં આવે, તેમની સામે શકંજો કસવામાં આવે, ત્યારે જ આ ભાગેડુ લગ્નને લઈને દીકરીઓ જે દુઃખી થાય છે ને એ દુઃખી થવાનું બંધ થશે. અને જો આવનારા સમયમાં આવી રીતના કાયદામાં ફેરફાર નહીં થાય તો પછી એસપીજી ગ્રુપ મેદાને આવશે ને આંદોલનની ચીમકી પણ આપી છે. આ પહેલાં પણ જ્યારે પાટણની અંદર મહાસંમેલન હતું ત્યારે પણ એસપીજીએ કહ્યું હતું કે જો ભાગેડુ લગ્નના કાયદામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે તો પછી એસપીજી ગ્રુપ સમગ્ર રાજ્યની અંદર ઠેર ઠેર જિલ્લાએ એ મહાસંમેલનો કરશે, સમાજના અને અન્ય સમાજના લોકોને સાથે લઈને સરકાર સામે મોરચો માંડશે. અને ફરી એક વખત ચીમકી આપી છે કે ભાગેડુ લગ્નના એક કાયદામાં સુધારા કરવામાં આવે, નહીંતર પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જોવાનું રહેશે કે આવનારી કેબિનેટ બેઠકમાં શું ભાગેડુ લગ્નને લઈને કોઈ પણ પ્રકારનું એ નિર્ણય લેવામાં આવે છે કે નહીં. આ પહેલાં પણ દિનેશ બામણિયા હોય, મનોજ પનારા હોય, વરુણ પટેલ, ગીતા પટેલ સહિતના આગેવાનોએ ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. તે બાદ તેમને ક્ષત્રિય સમાજ અથવા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી તેમનું સમર્થન પણ મળ્યું હતું, પરંતુ હજુ સુધી તેમાં કોઈ પણ પ્રકારનો એ ફેરફાર કરવામાં નથી આવ્યો, નિર્ણય કરવામાં નથી આવ્યો. જોવાનું રહેશે કે વહેલી તકે નિર્ણય કરવામાં આવે છે કે નહીં. અને જો નિર્ણય નહીં થાય તો પછી એસપીજી ગ્રુપ સરકાર સામે શું મોરચો માંડે છે, તમારો બાબતે શું માનવું છે કે ભાગેડુ લગ્નના કાયદામાં સુધારો થવો જોઈએ કે નહીં, અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. જાગૃત રહેજો, સતર્ક રહેજો. બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.